આ સહન કરવાની ત્રેવાડ હોય ને મિત્રો તો ખેડૂત જો મિત્રો ઢીંગલા પચ્યા ચાલુ છે જોઈ લો ટટકે વાલી ગુડિયા। તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો ફરીથી મારા ફાટેલા ટોટલ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો પહેલા તો હું કહે કે બપોરના 2 વાગી જા તો ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ એન્ડ રાધે રાધે। તો હું કહે મારી યુટ્યુબ ફેમિલી મિત્રો ને શું કહેવાય કે આજનું વાતાવરણ શું કહેવાય કે કેટલા દિવસ પછી સુખનો સરસ ઉગી ગયો। આમ જો તડકો બેડકો કંઈ ઘટે નહીં એવું નીકળ્યો ને મિત્રો આજે મારી ઘેર છે ને મહેમાન આવ્યા। મારા માસીનો છોકરો મારા ગામમાં જ રહેશે ગરાળ મિત્રો એ જો અમારા મિની સ્વિમિંગ પુલમાં છે ને ડેટકાને પરેશાન કરે એ પાણી ઉડાડે છે મિત્રો। તો ચલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો પોપિયાની શેર હાથમાં આવી ગઈ। થોડુંક મારણ બારણ કરી લઈએ આમ જો વ્યાહેન તો ઉલાળે છે। ચાલો પછી મળીએ તો કન્ટિન્યુ। તો ફાઇનલી આપણે શું કહે કે હાલતા હાલતા છે ને ખેતર વેચાય છે મિત્રો કપા વીણવાનો છે। તો હાલતા હાલતા નીકળ્યા છે હવે અહીંયા પૂછી જતી હાસું નિરાજ નામમાં શું કહેવાય કે જાય ગાંડા ગદડતા ચલો રિન્યુ। તો ફાઇનલી આપણા ખેતર પૂગી જાય મિત્રો અને માસીનો છોકરો ફફડાટી જાય તો ઠકડા મારતો જાય ભાગની ઠેલીને બાસકા લઈને મારા બાપુજી મારો ભાઈ તો ઓલરેડી આવી જાય। હવે હું માસીનો છોકરો આવી ગયો ને હવે મારા મા વહેણ હેલા આવે તો ચલો પછી મળીએ તો કન્ટિન્યુ। તો ફાઇનલી કપા વીણવાનું ચાલુ કરી દીધું। આમ મારા બાપુજી વીણેશ, અહીંયા મારા મા વીણેશ, અહીંયા મહેમાન ગતિ ચાલુ છે મિત્રો, મહેમાન નહીં નથી મૂકતા ને આમ તો જોઈએ કે અંદર ગડીને વીણેશ। તો ચલો કન્ટિન્યુ ને શું કહે કે આના મમ્મી મારો વ્લોગ ભાળી ગયા ને તેમ કે અમને એને ના મસ્ત કરવા મેં કહ્યું તમે કપા વીણવા વધારી દીધો। તો ચલો કન્ટિન્યુ ને મિત્રો તડકો છે ને શું કહેવાય કે સુરત દાદાને થોડુંક કેવું છે કે બ્રાઇટનેસ જરૂર રાખો। તો ચલો કન્ટિન્યુ। તો ફાઇનલી ચા પીવાનો ટાઈમ થઈ ગયો મિત્રો અને હું તમને એક વસ્તુ બતાવું જો આ સહન કરવાની ત્રેવાડ હોય ને મિત્રો તો ખેડૂત પુત્ર થવાય બાકી ન થવાય। ચલો હવે ચા પીવા બહાર નીકળી હાલો। તો આમાં સાલ ઓવર ઘણા છે, હું તો ચા નથી પીતો પણ એ ઘણા પી ખવાય પીવાય નહીં મિત્રો। આમાં બધાને શું કહે કે મેન્ટાલિટી અલગ અલગ જો મિત્રો કાકા ને ભાઈ ને શું કહેવાય કે માહીનો છોકરો ને મારા બાપુજી આમ હેઠા પડો ના પીવા વઈ ગયા ને અહીંયા જો મિત્રો ઢીંગલા પચ્યા ચાલુ છે જોઈ લો ટટકે વાલી ગુડિયા। क्या बोला तूने મિત્રો યાર છે જ ને ખબર છે કેમ કે કાલ આજ તારીખ 5 તારીખ છે, કાલ 6 છે, કાલ વેકેશન ખુલે કે નહીં એટલે કે આજ માસીના એક દી વેકેશન નો દી કાઢી આવું। તો ચલો કન્ટિન્યુ। શું કહેવાય કે મિત્રો માસીનો છોકરો છે ને પડીકું ખાવાને બદલે છે ને એમાં નીરખીને જોઈશ એમાં કંઈક ગોતેશ। શું ગોતેશ પડી પામ તેલ નું નામ આવે ભાઈ એ મિત્રો કોલેસ્ટ્રોલ આવે ને 0% કોલેસ્ટ્રોલ ઈ ગોતેશ તો એને હું આડી બતાવું ખાઈ લઈને પછી જો મિત્રો એ શું કરે સામા ગાંઠિયા નાખીને ખાસ। कौन है ये लोग, कहां से आते हैं? તો ચલો યશભાઈ કન્ટિન્યુ। તો ફાઇનલી ચા પીને પાછા લાગી પડ્યા બધા હો ની શું કહે કે પોસ્ટિંગ લઈ લેજી। ચલો कंटिन्यू। ये देखो इसने डायन बनाए है। डायन हेयर स्टाइल वाली, डायन का मतलब होता है भूतनी। इन हूँ नाम छे नाम हूँ रखवान छे हेयर स्टाइल वाली डायन। हेयर स्टाइल वाली डायन। तो चलो कंटिन्यू। फाइनली अपना यश भाई છે ને એ શું કહેવાય કે ડાયન બનાવી નાખી। કેવી બનાવી હે हेयर स्टाइल वाली डायन। અહીંયા માથામાં મિત્રો છે ને જો તો હું નાખ્યું કપાસનું રો નાખ્યું। તો ચલો કન્ટિન્યુ। તો ફાઇનલી હવે કોટન કરવાની નોકરીમાં લઈ આપણે શું કહેવાય કે રજા પડી ગઈ તો હવે આપણે જવાનું છે ઘર છે। તો ચલો હાલતા હાલતા ઘેર જઈએ। રસ્તાનો નજારો લેતા લેતા
તો ફાઇનલી મિત્રો શું કહેવાય કે હાલતા હાલતા હું અને માસીનો છોકરો યશ જઈએ ને બાસ્કો લઈ લેજો. એમાં 2.5 રૂપિયાની ટોપી લઈ લેજે હાથમાં, એ માથામાં પહેરી લીધી. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘરે આવી જા, કપા ઠલવી ને આ શું કહે કે માસીનો છોકરો છે ને મિત્રો, એ અમારા શું કહે કે ડેટકાને સંડવાડી દે મિત્રો. એમ જો મિત્રો, એ ઓલા ડેટકાને બિચારાને છે ને નહીં રહેવા દે. તો ચલો કન્ટિન્યુ, ફરી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો શું કહે કે અમારા માસીના છોકરા યશને છે ને મારે એ છે ને શું કહેવાય કે તળાવ જેવું ખાતરું છે, ખાતરું કહું કે તળાવ કહું, મોટું બધું છે મિત્રો, આખું ભરાઈ ગયું કેડાની યાર. હું એને બતાવવા લઈ જાઉં, તમને બતાવો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણા લોકેશનમાં પગી જાય મિત્રો. આ રસ્તો હિંબર સાઈડ જાય, આ ગરાળ સાઈડ જાય ને આ છે આપણું લોકેશન. હાલો તમને બતાવું, બધા દેખાતું છે. ચલો હાલતા હાલતા ના પગી જાય, ટેડું કરતા કરતા. તો ફાઇનલી મિત્રો હવે હું તમને બતાવું તો શું કહે કે તળાવ કોઈ કે ખાતરું જે કવિ બતાવું. એ પહેલાં છે ને લાઈક કરી દો મસ્તની મિત્રો, જોઈ લો નજારો કેમ છે નહીં છે કાંઈ ઘટે મિત્રો. આવેલી છે તો કેળો બેડો બધું ધોઈ નાખ્યું. તો ચલો હવે ઘરે જઈને મળીએ મિત્રો. યશ પાંડો નાખે ને કેટલેક જઈને જોઈને હાલ યશ નાખે. મિત્રો દેખાણો નહીં. આ બીજો નાખ્યો મિત્રો, હવે તો દેખાયો, હવે દેખાણો ને. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી હવે ઘર સાઈડ નીકળી જાય મિત્રો, ને શું કહે કે યશને ઘરે મૂકવા જવાનું છે. તો ચલો હવે એને ઘરે ભરે પુગાડી દે ને પછી મળીએ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો એ તળાવમાં કેટલું પાણી ઊંડું હતું ખબર છે? જો એટલું અમારે વાવનું ને તળાવનું હેરવેર છે, સેમ લેવલમાં. તો ચલો કન્ટિન્યુ. હરિઓમ હરિઓમ. તો ફાઇનલી મિત્રો આપણે યશભાઈ એની ઘેર વયા જા ને અમારા સુમિતભાઈ આવી જાય જરા. તો હવે આજના વ્લોગમાં આટલું જ. સારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને પછી સબસ્ક્રાઈબ કરતા જજો. રાધે રાધે, બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.